હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોલ એનાલિસિસ અને લિમિટિંગ રિએજન્ટ વિશે શીખ્યા હતા. આજે એ જ ટોપિકના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. એનસીઈઆરટી બુકમાંથી જ ક્વેશ્ચન પસંદ કરશું અને આ ટાઈપના વધારે તમે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો એવી દરેકને નમ્ર અપીલ. જેટલી વધારે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશો એટલો જ તમારો કન્સેપ્ટ સ્ટ્રોંગ બનશે. તો આવો લાસ્ટ લેક્ચરમાં જે શીખ્યા એ રિવિઝન કરી લે જેથી ક્વેશ્ચન સોલ્વ કરવામાં સરળતા રહે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોલ એનાલિસિસ જોયું હતું. મોલ એનાલિસિસ માત્ર સંતુલિત પ્રક્રિયા માટે જ થઈ શકશે. સંતુલિત પ્રક્રિયા કઈ રીતે સંતુલિત કરવી એ તો તમને ખ્યાલ છે. આપણે અત્યારે જે મેથડ યુઝ કરીએ છીએ એ એપ્રોક્સ મેથડ કે પછી અંદાજિત આપણા અનુમાન પ્રમાણે આપણે સંતુલિત કરી નાખીએ છીએ. પ્રોપર મેથડ આગળ આપણે ભણવામાં આવશે. સંતુલિત પ્રક્રિયા એને તત્વયોગ મિતીય કહેવાય અને સંતુલિત પ્રક્રિયામાં જે દરેક પ્રક્રિયક અને નિપજના મોલ હોય છે એને આપણે તત્વયોગમિતીય ગુણાંક સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ SC કહે છે. કોઈ રિએક્શન માટે મોલ એનાલિસિસ લખવું હોય તો આપણે લખી શકીએ છીએ પ્રક્રિયક કે કોઈ પણ રિએજન્ટ પ્રક્રિયક લઈ લો કે નિપજ લઈ લો એના મોલ છેદમાં એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. આ દરેક વસ્તુ માટે સમાન હોય. આ વસ્તુ લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી ગયા હતા. ત્યારબાદ નિપજના મોલ કે નિપજનું વજન મેળવવા માટે બે કેસ હોઈ શકે છે. એક જે તમને ડેટા આપેલો છે, ડેટાની અંદર પ્રક્રિયકના મોલ આપ્યા છે એનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો થાય. જો આવું થાય તો ગણતરી તમારા માટે સરળ છે. કોઈ પણ પ્રક્રિયક લઈને નિપજ કેલ્ક્યુલેટ કરો, આન્સર સાચો આવશે. કેસ 2 એવો હતો કે જેની અંદર આપેલ પ્રક્રિયકના મોલનો ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ જેટલો ન થાય. જો આવું હોય તો થોડુંક વધારે ધ્યાન રાખવું પડશે. આવા કેસની અંદર કોઈ એક પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ સીમિત પ્રક્રિયક હશે જે પ્રક્રિયા દરમિયાન પૂર્ણ થઈ જવાનો છે. આ સીમિત પ્રક્રિયક કઈ રીતે ઓળખવો તો આપેલા મોલ છેદમાં સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ આ ગુણોત્તર જેના માટે ન્યૂનતમ આવે એ પ્રક્રિયક થશે સીમિત પ્રક્રિયક. આ વસ્તુ લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરી ગયેલા છે. આ સિવાય બીજી એક વસ્તુ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. આપણી પાસે આવો એક ચાર્ટ હતો. ચાર્ટને અહીંયા લાઈનના સ્વરૂપની અંદર હું લખી દઉં છું કે જો તમારી પાસે મોલ હોય, મોલમાંથી તમે ત્રણ વસ્તુ કેલ્ક્યુલેટ કરી શકો છો. સ્પીસીસની સંખ્યા મોલ ઉપરથી કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી. સ્પીસીસ તરીકે અણુ અથવા પરમાણુ હોઈ શકે છે. અણુ અથવા પરમાણુની સંખ્યા મોલમાંથી જો અણુ અથવા પરમાણુની સંખ્યા જોતી હોય તો એને આપણે ગુણશું Na વડે. Na એક અચળાંક છે, એવોગેડ્રો અચળાંક જેની કિંમત હોય છે 6.022 ગુણ્યા 1023. આનાથી અપોઝિટ જો સંખ્યામાંથી મોલ જોતા હોય તો આ સંખ્યાને આપણે Na વડે ભાગી નાખશું. આ સિવાય મોલમાંથી જે બીજી વસ્તુ મળે છે એ છે મોલર દળ અથવા તો દળ. જો મોલમાંથી દળ જોતું હોય તો એને આપણે ગુણવું પડે મોલર દળ વડે અને દળમાંથી મોલ જવું હોય તો મોલર દળ વડે ભાગવું પડે. અને ત્રીજી વસ્તુ છે એસટીપી એ કદ. એસટીપી એ કદ આપેલું હોય એમાંથી તમારે મોલમાં જવું હોય તો ભાગવું પડશે કેટલા નંબર વડે? 22.4 વડે. કારણ કે એક મોલનું કદ હોય છે 22.4. મોલમાંથી કદમાં જવું હોય તો 22.4 વડે ગુણવા પડશે. આ વસ્તુ શીખી ગયેલા છે. આ સિવાય મોલ એનાલિસિસ અહીંયા એક રિએક્શન લખી દઉં છું. એના માટે મોલ એનાલિસિસ લખવું છે. રિએક્શન છે આપણી પાસે 2A plus B gives A to B. આના માટે મોલ એનાલિસિસ લખવું હોય તો મોલ એનાલિસિસ કંઈક આવું થશે. A ના મોલ એને દર્શાવી દઉં Na વડે છેદમાં B is equal to NB is equal to Na to B
છેદમાં 1 આવે જે આપણે ન લખીએ તો પણ ચાલે. આ એક એક્ઝામ્પલ થઈ ગયું કે આ રીતે મોલ મોલ એનાલિસિસ થાય છે. ઓકે, આ વસ્તુ ભણી ગયા છીએ તો આનો ખ્યાલ હોવો જોઈએ દરેકને. જો ન હોય તો એનું યોગ્ય રિવિઝન વિડિયો લેક્ચર થી અથવા તો તમે જે નોટ્સ બનાવેલી હોય પ્રોપર નોટ્સ હોય તો એમાંથી રિવિઝન કરીને ત્યારબાદ નેક્સ્ટ વિડિયો લેક્ચર જો તો જ આઈડિયા આવશે, નહીતર ક્યાંક પ્રોબ્લેમ થશે. તો આવો આગળની વાત કરીએ. ક્વેશ્ચન થી આપણે આગળ વાતને સમજશું. ક્વેશ્ચન જોવાનો છે એનસીઈઆરટી બુક નો કોડિયા નંબર 1.3. 1.2 આપણે શીખી ગયા છે, 1.1 પણ થઈ ગયો છે. 1.3 થી આગળ વધશું. 1.3 જેની અંદર કીધેલું છે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગણવાનો છે. પાણીનો જથ્થો મીન્સ કે પાણીનું વજન. કોડ નંબર 1.3 એનસીઈઆરટી બુકમાં આપેલો છે. વન 1.3 શું કહે છે? 16 ગ્રામ મિથેનનું દહન. CH4 આપી દીધો છે આપણને 16 ગ્રામ એનું દહન છે. જો આ વસ્તુ ખાસ ધ્યાનથી સમજવાની છે. આ એક એક્ઝામ્પલ સ્વરૂપનો ક્વેશ્ચન છે. આ ટાઈપના અન્ય બીજા ઘણા બધા ક્વેશ્ચન બની શકે છે. ક્વેશ્ચન ની અંદર જેમ લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી કે આ ટાઈપના જે ક્વેશ્ચન પૂછાય પ્રક્રિયકનું પ્રમાણ આપ્યું હોય, નિપજનું પ્રમાણ ગણવાનું હોય, તો એ ટાઈપના ક્વેશ્ચનમાં બે શક્યતા રહી શકે છે. એક તો રિએક્શન તમને આપેલી હોય તો સારી વસ્તુ છે, તો તમે એની અંદર માત્ર મોલ કોન્સેપ્ટના જે કોન્સેપ્ટ છે એનો યુઝ આવશે. જો રિએક્શન ન આપેલી હોય, મતલબ એક ક્વેશ્ચન ઇનઓર્ગેનિક અને ફિઝિકલ મિક્સ કરીને પૂછેલું છે, ઇનઓર્ગેનિક ની જે રિએક્શન છે એ તમને જાતે આવડવી જોઈએ. આ કેસ સેમ એવો છે, આની અંદર રિએક્શન નથી આપેલી, પણ આની અંદર જે રિએક્શન બનાવવાની છે એ ટાઈપની રિએક્શન આપણે શીખી ગયા છે. કીધું છે શું? CH4 મિથેનનું દહન પ્રક્રિયા, મતલબ કોઈ પણ પ્રક્રિયકની O2 સાથે પ્રક્રિયા, એમાં પ્રોડક્ટ ફિક્સ હોય CO2 અને H2O. જ્યારે તમે હાઇડ્રોકાર્બનનું દહન કરો ત્યારે હાઇડ્રોકાર્બન મતલબ કાર્બન અને હાઇડ્રોજનની બનેલી સ્પીસીસ. તો CH4 છે એ એક પ્રકારનો હાઇડ્રોકાર્બન જ છે, એનું દહન કરવું મતલબ O2 સાથે પ્રક્રિયા કરાવવાની છે. આની અંદર ક્વેશ્ચનમાં લખી દઉં છું H2O એનું પ્રમાણ મેળવવાનું છે. ચલો રિએક્શન આપણી પાસે શું આવશે? CH4 દહન કરાવો એટલે O2 સાથે રિએક્શન થાય, O2 સાથે રિએક્શન થાય, H2O પ્લસ બનશે CO2. પ્રક્રિયા સંતુલિત કરો. કાર્બન 1 હાઇડ્રોજન 4 તો અહીંયા 2 કરવા પડશે, ઓક્સિજન 2 4 તો અહીંયા 2 કરવા પડશે. આ થઈ ગઈ પ્રક્રિયા સંતુલિત. આની અંદર CH4 આપેલું છે, H2O મેળવવાનું છે. CH4 આપ્યું છે વજનના સંદર્ભમાં CH4 આપેલું છે, તો અહીંયા આપણે મોલ એનાલિસિસ કરીએ તો એની અંદર મોલ કેલ્ક્યુલેટ કરીએ છીએ. જ્યારે આપણને આપેલું છે વજન અને મોલ વચ્ચેનો રિલેશન છે. જો તમને દળ આપ્યો એમાંથી મોલમાં જવું હોય, દળમાંથી મોલમાં, તો ડિવાઇડ બાય m, મોલર દળ વડે ભાગવા પડશે. એટલે CH4 ને મોલર દળ વડે ભાગી નાખો. CH4 ના તમારે મોલ જોતા છે, મોલ કેલ્ક્યુલેટ કરવા હોય તો મોલનું આંબળ સૂત્ર છે આપેલું દળ છેદમાં મોલર દળ. એટલે આના મોલ બરાબર આપેલું દળ જે છે 16 ગ્રામ. CH4 નું મોલર દળ, કાર્બન નું 12, હાઇડ્રોજન 4, 12 + 4 16 થશે. એટલે આ જે CH4 આપેલું છે એ હશે 1 મોલ. રિએક્શન ધ્યાનથી જોવો, જો CH4 1 મોલ હોય તો H2O 2 મોલ બનવાનું છે. મોલ એનાલિસિસ કરવાની કોઈ જરૂર નથી. 1 મોલ CH4 એમાંથી 2 મોલ H2O મળે. 2 મોલ H2O તો એનું દળ. આ જ સૂત્ર, મોલ બરાબર આપેલું દળ છેદમાં મોલર દળ. આમાં આપેલું દળ ગોતવું છે, મોલર દળને સામે લઈ જાવ ગુણાકારમાં, અથવા તો અહીંથી પણ સીધી રીતે તમે સમજી શકો, મોલમાંથી જવું છે દળમાં.
m વડે શું કરવું પડશે? ગુણવું પડશે. આ એક ચાર્ટ યાદ રાખી લેશો, y મેપ આગળ પણ આપણે બનાવેલો છે. જો યાદ રાખી લેશો ને તો બહુ સરળતા રહેશે. મોલમાંથી દળમાં જાઓ, મોલર દળ વડે ગુણવું પડશે. એટલે અહીંયા H2O નું દળ અથવા તો H2O નો જથ્થો, એના મોલ છે 2 ગુણ્યા H2O નું મોલર દળ થાય 18. આન્સર કેટલો આવશે? 36 ગ્રામ. આ વસ્તુ જેમ વધારે પ્રેક્ટિસ કરશો ને એમ તમને ઓટોમેટિક આન્સર આવડતો જશે. ક્વેશ્ચન જોઈને આવા સિમ્પલ આન્સર આપી દેશો. 16 ગ્રામ એટલે 1 મોલ, તો આમે 2 મોલ H2O બને, 2 મોલ H2O એટલે 36 ગ્રામ. ઈઝી ક્વેશ્ચન છે. હવે આની અંદર જ કોયડા નંબર 1.4 NCERT ની બુકમાં ક્વેશ્ચન આપેલો છે. રકમ કઈક એવી છે: દહન પ્રક્રિયાના અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? આ જ રિએક્શન આની અંદર 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવો છે તો કેટલા મોલ મિથેનની જરૂર પડશે? CO2 આપેલો છે 22 ગ્રામ અને NCH4 એટલે મિથેનના મોલ જોઈએ છે. રિએક્શન તમારી પાસે છે NaH છે, એમાં કોઈ બદલાવ છે નહીં. રિએક્શન શું છે? CH4 O2 gives H2O CO2. બેલેન્સ રિએક્શન અહીંથી ડાયરેક્ટ લખી દઈએ. આ 2 થશે, આ 2 થશે. આનું પ્રમાણ આપેલું છે 22 ગ્રામ. મોલ એનાલિસિસ માટે આપણે મોલની જરૂર પડશે. મોલમાં કન્વર્ટ કરવું હોય, દળને મોલમાં કન્વર્ટ કરવા મોલર દળ વડે ભાગશું. CO2 નું મોલર દળ આવશે 44. તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ઓક્સિજન 16, કાર્બન 12, 12 + 16 ગુણ્યા 2 32 + 12 એવું થશે. આન્સર 44 આવશે. એટલે CO2 ના મોલની વાત કરો, CO2 નું આપેલું દળ 22/44 એટલે 1/2 0.5 એવો આન્સર આવે. જો આ 0.1 મોલ હોય, મોલ એનાલિસિસ ની પણ અહીંયા જરૂર નહીં પડે, સિમ્પલી તમે કરી શકશો. આ 1 મોલ હોય તો આ 1 મોલ જરૂર પડે. આ અડધો મોલ બને છે તો આ પણ કેટલા મોલ હોય? અડધો. અથવા તો મોલ એનાલિસિસ કરશો તો પણ આન્સર એ જ આવશે. મોલ એનાલિસિસ આ રીતે થશે. NCH4 છેદમાં 1 બરાબર NCO2 છેદમાં 1. આ 1 શું મૂકેલા છે? સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. લાસ્ટ લેક્ચરમાં મોલ એનાલિસિસ કરતા શીખ્યા છીએ આપણે. આપેલા મોલ છેદમાં સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. આના આપેલા મોલ મેળવવાના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1 આવે. આના આપેલા મોલ 1/2 છેદમાં 1 એટલે NCH4 અહીંથી ડાયરેક્ટલી મળી જશે. NCH4 આન્સર આવશે 1/2 અથવા તો 0.5. તો આ થઈ ગયો એનો આન્સર. તો આ રીતે કોયડા નંબર 1.3 1.4 સોલ્વ થશે. ઈઝી છે, કોઈ અઘરું નથી. એના પછી કોયડા નંબર 1.5 જે ખૂબ જ સમજવા જેવો ક્વેશ્ચન છે. કોયડા નંબર 1.5 NCERT book illustration 1.5. રકમ કઈક આવી છે: 50 kg N2 અને 10 kg H2 ને NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવે છે. ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો. આ પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયક ઓળખી બતાવો. NCERT ની અંદર ઘણી બધી લોંગ કેલ્ક્યુલેશન છે. મોલ એનાલિસિસ કરશો, બહુ જ ઈઝીલી ક્વેશ્ચન ને સોલ્વ કરી શકશો. N2 અને H2 મિક્સ કરવાના છે, પ્રોડક્ટ બનાવવાની છે NH3. આ ક્વેશ્ચન પણ તમે જોશો તો ક્વેશ્ચન ની અંદર ક્યાંય રકમ આપેલી નથી. N2 નું પ્રમાણ આપી દીધું છે, H2 નું પ્રમાણ આપી દીધું છે. N2 આપેલો છે 50 kg અને H2 આપેલો છે 10 kg. NH3 કેટલું બનશે એ મેળવવાનું છે અને બીજું મેળવવાનું છે LR, સીમિત પ્રક્રિયક કોણ થાય. ચલો ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો પહેલા તો તમારી પાસે જરૂર પડશે
N2H2 એમાંથી NH3 બને એ કેમિકલ રિએક્શન. બેલેન્સ કેમિકલ રિએક્શન હોવી જોઈએ. બેલેન્સ કેમિકલ રિએક્શન બનાવીએ N2 H2 gives NH3. પ્રક્રિયાને સંતુલિત કરશો. અહીંયા 3, અહીંયા 2. પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત. લાસ્ટ લેક્ચરમાં આ પ્રક્રિયા સાથે આપણે ડીલ કરેલી છે, તો પ્રક્રિયા સંતુલિત કરતા આરામથી આવડતી હશે તમને. છતાં પણ જોઈ લો, કોઈ ડાઉટ હોય. આ ટાઈપની બેલેન્સ રિએક્શન મળશે. બીજો આ જે જથ્થો આપેલો છે આપણને 50 kg માં આપ્યો છે, એના ગ્રામમાં કન્વર્ટ કરી દે. 50 kg એટલે 50 ગુણ્યા 10⁻³ ગ્રામ kg. kg નો જે વેલ્યુ હોય છે, kg જે પૂર્વક છે એની વેલ્યુ છે 10⁻³ બની ગયા છે આપણે સ્ટાર્ટિંગમાં જ. 10 kg એટલે 10 ગુણ્યા 10⁻³ ગ્રામ. હવે તમે આઈ થિંક થોડા ઘણા મેચ્યોર થઈ ગયા હશો, તો દરેક વખતે તમને કહેવાની જરૂર ન પડવી જોઈએ. મોટા યુનિટમાંથી નાના યુનિટમાં જઈએ છે 10⁻+x વડે ગુણવા પડે. x ની કિંમત કિલો માટે હોય છે 3, એટલે અહીંયા 10⁻³ વડે ગુણાય. એવું ઓટોમેટિકલી હવે તમને સમજમાં આવતું જશે જેમ જેમ આગળ વધશે. તો આ N2H2 ના પ્રમાણ થઈ ગયા. NH3 નું પ્રમાણ આપણે જોઈએ છે. NH3 ના મોલ, NH3 ની ગણતરી કરો એટલે NH3 ગ્રામમાં કે kgમાં જ આપણે કેલ્ક્યુલેટ કરશું. પહેલા તો રિએક્શન માટે મોલ મોલ એનાલિસિસ કરીને LR ગોતશું, ત્યારબાદ NH3 ની ગણતરી કરાય. હવે મોલ મોલ એનાલિસિસ કરવું હોય તો એના માટે જરૂર પડશે આપણે N2 અને H2 ના મોલની. N2 અને H2 ના મોલ કેલ્ક્યુલેટ કરવા હોય તો દળ આપેલું છે એમાંથી મોલ જોઈએ છે. દળમાંથી મોલમાં જવું હોય તો શું કરવું પડશે? મોલર દળ વડે ભાગાકાર કરવો પડશે. N2 નું દળ આપેલું છે 50 kg. તો હવે અહીંથી N2 ના મોલ મેળવો તો મોલ બરાબર N બરાબર આપેલું દળ આપેલું છે 50 ગુણ્યા 10⁻³ છેદમાં N2 માટે મોલર દળ, એક નાઇટ્રોજન હોય તો 14 ગ્રામ થાય, તો 2 નાઇટ્રોજન નું આવશે 28. H2 માટે વાત કરો, મોલ આ મળ્યું N2 ના મોલ, આ મળશે H2 ના મોલ. H2 ના મોલ, H2 નું આપેલું દળ છે 10 ગુણ્યા 10⁻³ છેદમાં H2 એટલે 2 ગ્રામ આવશે 5 ગુણ્યા 10⁻³ મોલ. આના કેલ્ક્યુલેશન માટે કેલ્ક્યુલેટરનો તમે યુઝ કરી શકો છો, અથવા તો સિમ્પલી એમને પણ ગણી શકો. જો 25 હોય તો આન્સર 2 થાય, 28 છે એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે, ત્યારે 2.2 2.3 આવે. આપણે છતાં પણ કેલ્ક્યુલેટરની મદદથી એક્ઝેક્ટ આન્સર લાવે, જેથી કરીને પાછળ જવાબમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. sorry 1.78 25 હોય તો 2 આન્સર આવે. 25 કરતા મોટી રકમ છે એટલે છેદ વધી ગયો તો આન્સર નાનો થશે. 1.78 into 10⁻³ બરાબર. આ મળી ગયા N2 ના મોલ. અહીંયા લખી દે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ આનો 1 છે, આનો 3 છે અને 2 છે. ચલો હવે લિમિટિંગ રિએજન્ટ LR કેલ્ક્યુલેટ કરવો છે. તો LR માટે આપણે શું જોઈએ છે? આપેલા મોલ છેદમાં સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ગુણોત્તર જેના માટે નાનો આવે એ શું થશે? લિમિટિંગ રિએજન્ટ. આના માટે ગુણોત્તર મૂકવો હોય તો 1.78 into 10⁻³ divided by 1. અને આના માટે આ ગુણોત્તર આવશે 5 into 10⁻³ divided by 3. 5/3. 5/3 કરો એટલે આન્સર આઈ થિંક 1.75 કે 1.5 એવું આવશે. એક્ઝેક્ટ આન્સર લાવવો પડશે કારણ કે આંકડા ખૂબ જ નજીકના છે. જો એક્ઝેક્ટ આન્સર હશે તો જ સાચો આન્સર છેલ્લે મળશે. આનો આન્સર આવશે 1.66 into 10⁻³
અને આનો આન્સર આવશે 1.78. એટલે આ જે રેશિયો છે આ નાનો મળે છે, લઘુત્તમ કે ન્યૂનતમ રેશિયો છે. તેથી LR લિમિટિંગ રિએજન્ટ કોણ થશે? H2, કારણ કે એના માટે આ ગુણોત્તર નાનો આવ્યો. લિમિટિંગ રિએજન્ટ મેળવવા માટે આપણે છેલ્લે જોયું હતું કે આપેલ મોલ છેદમાં સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કરો, એ ગુણોત્તર જેના માટે નાનો આવે એ થાય છે લિમિટિંગ રિએજન્ટ. તો આ કેસની અંદર પહેલો આન્સર તમને મળી જાય છે, H2 લિમિટિંગ રિએજન્ટ છે. જો તમે આ મેથડ થી કરશો સિમ્પલી કેલ્ક્યુલેટ કરી શકશો. જ્યારે એનસીઈઆરટી બુક ની અંદર જે મેથડ આપી છે તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. ઘણી બધી લેન્ધી અને અટપટી મેથડ છે. હવે જો લિમિટિંગ રિએજન્ટ મળી જાય તો પછીનું કામ શું હોય છે આપણું? મોલ એનાલિસિસ. નિપજ કેલ્ક્યુલેટ કરી શકીએ, પરંતુ માત્ર લિમિટિંગ રિએજન્ટ ઉપરથી જ નિપજ કેલ્ક્યુલેટ કરશું. બરાબર? અહીંયા તમને ક્વેશ્ચનમાં કહી દીધેલું છે સીમિત પ્રક્રિયક કોણ છે. એટલે આપણે જે ચેક કરીએ છીએ આપેલા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ નો ગુણોત્તર અને આપેલા મોલ નો ગુણોત્તર એ સેમ થાય કે નથી થતું. આ કેસમાં સેમ નહીં આવે. મતલબ આપણે જે લાસ્ટ લેક્ચરમાં બે કેસ ભણ્યા હતા 1 અને 2, એમાંથી કેસ 2 માંથી આ ક્વેશ્ચન છે. કેસ 2 માંથી ક્વેશ્ચન હોય એક પ્રક્રિયક સીમિત પ્રક્રિયક હશે અને આવા કિસ્સાની અંદર આપણે નિપજની કેલ્ક્યુલેશન માત્ર સીમિત પ્રક્રિયક ઉપરથી જ કરશો. તો આની અંદરથી સીમિત પ્રક્રિયક ઉપરથી કેલ્ક્યુલેશન કરવી હોય તો સીમિત પ્રક્રિયક છે H2. H2 માટે મોલ એનાલિસિસ લખો તો મોલ એનાલિસિસ કંઈક આવું થાય. H2 ના આપેલા મોલ એટલે NH2 છેદમાં સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 3 બરાબર NH3 ના આપેલા મોલ NH3 છેદમાં એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો આવશે? 2. બરાબર? હવે આની અંદરથી NH3 ગોતવું છે. NH2 આપણી પાસે છે. H2 ના આપેલા મોલ કેટલા છે? 5 ગુણ્યા 10 ની 3 ઘાત હશે. 5 ગુણ્યા 10 ની 3 ઘાત છેદમાં 3 બરાબર NH3 ડિવાઇડ બાય 2. 2 ને સામે લઈ જાઓ ગુણાકારમાં આવી જશે તો NH3 બરાબર 5 ગુણ્યા 2 ગુણ્યા 10 ની 3 ઘાત છેદમાં 3. આનું જે સાદુરૂપ આપશો તે હશે NH3 ના મોલ. અને જો NH3 નું મોલર દળ જોઈતું હોય એટલે NH3 નો જથ્થો તો આ જે મોલ મળ્યા છે એ મોલ ને શું કરશો આપણે? મોલ ગુણ્યા m એટલે દળ મળી જાય. તો મોલ છે આપણી પાસે 5 ગુણ્યા 2 સિમ્પલ લખી દઉં મોલ ગુણ્યા મોલર દળ. મોલ જો આનું ફટાફટ સાદુરૂપ આપો આન્સર શું આવે છે એને મોલર દળ વડે ગુણી દો. મોલર દળ NH3 માટે આવશે 17 ગ્રામ અને NH3 નો જથ્થો તમે એકવાર જાતે કેલ્ક્યુલેટ કરો. તો આનું કેલ્ક્યુલેશન કરશો તો આમાંથી આન્સર મળશે
NH3 ના મોલ એક 3.3 સમથિંગ મોલ મળશે 3.3 ગુણ્યા 10 ની 3 ઘાત. આ જે મોલ મળ્યા છે 3.3 ગુણ્યા 10 ની 3 ઘાત અને મોલર દળ એટલે 17 વડે ગુણાકાર કરશો તો આમાંથી આન્સર આવશે 56.1 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ અને આનું સાદુરૂપ આપશો તો આનો આન્સર આવશે 56.1 કિલોગ્રામ. મે બી NCERT ની અંદર કદાચ કોઈકની બુકની અંદર જૂની બુક હશે NCERT ની તો અહીંયા ગુણાકારની અંદર મિસ્ટેક હોઈ શકે છે. 5.61 કિલોગ્રામ આપેલું છે પણ સાચો આન્સર આવશે 56.1 કિલોગ્રામ. ફટાફટ આ વસ્તુ નોટ ડાઉન કરો, ત્યાર પછી હજી બીજા ક્વેશ્ચન જોઈએ. NCERT બુક ની અંદર પાછળ જે એક્સરસાઇઝ આપેલી છે એની અંદર ક્વેશ્ચન નંબર 1.24 સેમ રિએક્શન માટે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન નો જથ્થો અલગ અલગ આપેલો છે. એમાંથી તમારે એમોનિયાનું દળ મેળવવાનું છે, એટલે આપણે જે અત્યારે મેથડ કરી સેમ મેથડ આવશે. બીજું કોઈ સીમિત પ્રક્રિયક છે કે નહીં એ ચેક કરવાનું છે. સીમિત પ્રક્રિયક હોય કે ન હોય એ ક્યાંથી ચેક કરી શકો? સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ નો ગુણોત્તર અને આપેલ મોલ નો ગુણોત્તર સરખો ન આવે, મતલબ કોઈ એક સીમિત પ્રક્રિયક હશે તો એ આન્સર પણ તમને લાવતા આવડે છે. અને એક ક્વેશ્ચન આમાં એડ કરેલો છે, જો કોઈ સીમિત પ્રક્રિયક હોય તો તમારે ચેક કરવાનું છે કે કયો પ્રક્રિયક પ્રક્રિયા પાયમા વગર બાકી રહેશે. સીમિત પ્રક્રિયક હોય એ પ્રક્રિયામાં સંપૂર્ણપણે યુઝ થઈ જવાનો છે, એ કઈ પ્રક્રિયા પાયમા વગરનો બાકી રહેવાનો નથી. સીમિત પ્રક્રિયક સિવાયનો જે પ્રક્રિયક છે જેનું પ્રમાણ વધારે હશે એ પ્રક્રિયા નહીં પામે, એ બાકી રહેશે. શું કામ બાકી રહેશે? કારણ કે સીમિત પ્રક્રિયક બધો પૂરો થઈ જાય પછી એકલો તો કઈ પ્રક્રિયક રિએક્શન આપવાનો નથી. તો કયો પ્રક્રિયક બાકી રહેશે એ મેળવવાનું છે અને એનું દળ મેળવવાનું છે. હિન્ટ આપું છું, તમારા હોમવર્કની અંદર આ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાનો છે. જો ન સોલ્વ થાય તો તમે મારા પર્સનલી કોન્ટેક્ટ કરીને ક્વેશ્ચનનું સોલ્યુશન મેળવી શકો છો. સીમિત પ્રક્રિયક કેલ્ક્યુલેટ કરવાનો, એમોનિયાનું દળ કેલ્ક્યુલેટ કરવાનું, સેમ મેથડ છે, એમાં કંઈ નવું નથી. પછી જે પ્રક્રિયા પાયમા વગરનો બાકી રહે છે એ કઈ રીતે મેળવવો એ તમારા માટે નવું છે. તો એના માટે આપણે શું કરશું કે જે પ્રક્રિયક વધારાનો છે એના અને સીમિત પ્રક્રિયકનું મોલ એનાલિસિસ કરશું. એના ઉપરથી આપણને એ ખબર પડશે કે જે વધારાનો પ્રક્રિયક છે એનો કેટલો જથ્થો પ્રક્રિયામાં યુઝ થવાનો છે. એમાં જે જથ્થો મળશે અથવા તો મોલ મળશે, મોલ એનાલિસિસ ઉપરથી એ લખીને સમજાવું તો વધારે આઈડિયા આવશે. મોલ એનાલિસિસ કરશો તમે એટલે આવવા મળશે NN2 છેદમાં N2 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1 આવે, NH2 છેદમાં H2 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 3 આવશે, કારણ કે રિએક્શન આવ્યો છે N2 3H2 gives 2NH3. તો આ રિએક્શન ની અંદર કોઈ એક સીમિત પ્રક્રિયક હશે, કોઈ એક વધારાનો પ્રક્રિયક હશે. સીમિત પ્રક્રિયક બધે નિપજમાં કન્વર્ટ થઈ જશે, વધારાનો પ્રક્રિયક હશે અને કેટલોક જથ્થો બાકી રહેશે અને કેટલોક નિપજમાં કન્વર્ટ થશે. તો આના ઉપરથી જ્યારે તમે મોલ એનાલિસિસ કરશો અને એ પહેલા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ નો ગુણોત્તર અને આપેલ મોલ નો ગુણોત્તર મેળવશો એટલે તમને ખબર પડી જશે સીમિત પ્રક્રિયક છે કે નહીં. જો હશે તો સીમિત પ્રક્રિયક
પૂરો થઈ જશે અને એ સિવાયનો જે પ્રક્રિયક છે એ બાકી રહેશે. હવે આ બાકી રહેલ પ્રક્રિયકનો જથ્થો કેલ્ક્યુલેટ કરવો હોય તો અહીંથી કરી શકાય. કઈ રીતે? સપોઝ ધારો કે આ સીમિત પ્રક્રિયક છે આપણો, આવું આપણે ધારીને અત્યારે કામ કરીએ છીએ. આ સીમિત પ્રક્રિયક છે એટલે N2 પૂરેપૂરો વપરાઈ જવાનો છે, H2 બાકી રહેશે. H2 બાકી રહે તો એનો જથ્થો આપણે મેળવવાનો છે. એના માટે આ ફોર્મ્યુલા યુઝ કરીએ. આ ફોર્મ્યુલા યુઝ કરશો, આમાંથી જે H2 ના મોલ મળવાના છે, આ કયા મોલ મળશે? અહીંયાથી જે મોલ મળશે એ પ્રક્રિયામાં વપરાયેલા મોલ મળશે. હવે પ્રક્રિયામાં જે જથ્થો યુઝ થવાનો છે એ આપણને મળી ગયો. બાકી રહેલ જથ્થો ગણવો છે તો શું કરવું પડે? ટોટલ જે આપેલું હોય એમાંથી આ બાય માઈનસ કરી દો એટલે બાકી રહેશે એ મળી જશે. પણ રિલેશન લેવામાં ધ્યાન રાખવાનું, જો અહીંથી તમે મોલ કેલ્ક્યુલેટ કરો છો એને પહેલા દળમાં ફેરવી દેવાનું, પછી ટોટલ જે દળ આપેલું હોય H2 નું એમાંથી અહીંયા જે દળ મળે એ બાદ કરી દો. જો ન આવડે તો આ ક્વેશ્ચન આપણે ફરીથી ડિસ્કસ કરશું. ચલો આ સિવાયનો NCERT નો એક બીજો ક્વેશ્ચન છે. સીમિત પ્રક્રિયક ઓળખી બતાવવાના છે. ક્વેશ્ચન નંબર 1.23. રિએક્શન આપેલી છે. A plus B2 gives AB2. આની અંદર A અને B ના અલગ અલગ જથ્થા આપ્યા છે, એમાં સીમિત પ્રક્રિયક આપણે ઓળખવાના છે. તો સિમ્પલી કેટલોક ડેટા અહીંયા હું તમને સમજાવી દઉં છું, પછી સીમિત પ્રક્રિયક તમે જાતે ઓળખી શકશો. ડેટાની અંદર A છે, આનો 1 મોલ હોય તો સામે B નો કેટલો મોલ જરૂર પડશે? 1 મોલ. પછી A છે એક પરમાણુ અથવા તો એક અણુ હોય. અણુ એવો પ્રક્રિયક છે જેના માટે તમે અણુ કે પરમાણુ બે સેમ લઈ શકશો. A નો એક અણુ હોય તો સામે B ના કેટલા અણુની જરૂર પડશે? એક અણુ. A માટે વાત કરો, A નો એક પરમાણુ હોય તો B ના કેટલા પરમાણુની જરૂર પડશે? તો આન્સર આવશે 2 પરમાણુ. શું કામ આવું? B 2 પરમાણુ શું કામ આવ્યો? કારણ કે રિએક્શનમાં જે B યુઝ થવાનો છે એ B2 અણુના સ્વરૂપમાં છે. અહીંયા A નો એક પરમાણુ રિએક્શન કરે ને તો B ના 2 પરમાણુ થઈ જાય છે, કારણ કે B2 એટલે એમાં 2 B પરમાણુ આવી જાય અને આને B2 એક અણુ તરીકે લઈ શક્યો. જેમ કે તમે આવું કરતા હશો, H2 અણુ છે તો આની અંદર હાઇડ્રોજનના પરમાણુ કેટલા? સેમ અહીંયા પણ આ જ વસ્તુ છે. A છે એના માટે અણુ અને પરમાણુ બે એકની એક વાત છે, કંઈ અલગ નથી. પણ B માટે આવું નથી. B માટે B2 અણુ છે અને B2 અણુની અંદર 2 B પરમાણુ રહેલા છે. બરાબર? આટલો ડેટા ધ્યાનમાં હશે તો આ બધા જ ક્વેશ્ચન આપણે સરળતાથી સોલ્વ કરી શકશું. NCERT બુક જોતા જાઓ. ક્વેશ્ચન નંબર 1.23 એની અંદર પહેલો ક્વેશ્ચન છે A ના 300 પરમાણુ, B ના 200 અણુ. A ના 1 છે, A ના 300 પરમાણુ. શબ્દોની મારામારી છે, ધ્યાનથી સમજવાનું છે. A ના 300 પરમાણુ, B ના 200 અણુ. ચલો એકવાર જાતે પ્રયત્ન કરો, આમાંથી સીમિત પ્રક્રિયા કોણ થશે. બીજો ડેટા છે 2 મોલ A plus 3 મોલ B. ડેટા નંબર 3, A ના 100 પરમાણુ, પ્લસ B ના 100 અણુ.
ચોથો ડેટા છે 5 મોલ A પ્લસ 2.5 મોલ B અને પાંચમો ડેટા છે 2.5 મોલ A પ્લસ 5 મોલ B. ચાલો ફટાફટ આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, ત્યાર પછી આગળ વિડિયો કન્ટિન્યુ કરીને સોલ્યુશન જોવો. એક વખત જરૂર ને જરૂર તમે જાતે પ્રયત્ન કરો એવું દરેકને નમ્ર નિવેદન છે. આવો સોલ્યુશન જોયાનો. સોલ્યુશન કરતા પહેલા ફરીથી એક વખત યાદ અપાવી દઉં છું. એ માટે તમે અણુ કે પરમાણુ કોઈ પણ શબ્દ વાપરો, વાત સેમ છે, પણ બી માટે અલગ થઈ જશે. બી ના એક અણુની અંદર બે પરમાણુ થઈ જાય, ત્યારે એ ના એક અણુમાં એક જ પરમાણુ રહેશે. ચલો પહેલું છે એ ના 300 પરમાણુ. આને તમે એ ના 300 અણુ પણ લઈ શકો છો, એમાં કંઈ જ ફેર પડતો નથી. એ ના 300 અણુ હોય તો સામે બી, તો એનો એક અણુ છે તો બી નો એક અણુ જોઈએ છે. એ ના 300 અણુ હોય તો બી પણ 300 અણુ જોઈએ, જે આપણને આપેલો છે 200. એટલે અહીંયા બી ના 100 અણુ ઘટે છે, તો અહીંયા LR કોણ થઈ જશે? લિમિટિંગ રિએજન્ટ S1 માં LR થશે B. જરૂર કેટલાની છે? 300 અણુની જરૂર છે અને આપેલા છે 200 અણુ, એટલે ઘટે છે કેટલા? 100 જેટલા ઘટે છે. તો આ રિએક્શન થાય ને તો B ના 200 અણુ વપરાઈ જાય, સામે A ના 200 અણુ વપરાઈ જાય, તો આ રિએક્શન માં A બાકી કેટલો રહે? વિચારો, B ના 200 અણુ વપરાઈ જાય, A ના પણ 200 અણુ વપરાય, તો રિએક્શન દરમિયાન A કેટલો બાકી રહેશે? 100 અણુ કે 100 પરમાણુ. એક ને એક વાત છે. ચલો સેકન્ડ ક્વેશ્ચન. A નો 1 મોલ હોય, સામે B ના 1 મોલ ની જરૂર પડે. આની અંદર A 2 મોલ આપ્યું, સામે B 3 મોલ, એટલે આના 2 મોલ વપરાશે, 1 મોલ બાકી રહેશે. લિમિટિંગ રિએજન્ટ કોણ થઈ જાય? A. કારણ કે A ના B ના 3 મોલ ની રિએક્શન કરાવી તો A પણ 3 મોલ જોઈએ, પણ A આપેલું છે કેટલું? 2 મોલ. એટલે આની અંદર રિએક્શનમાં આ 1 મોલ બાકી રહેશે, એવું આપણે સમજી શકીએ. ક્વેશ્ચનમાં લગી પૂછેલું નથી, પણ આ ટાઈપના અલગ અલગ લિમિટિંગ રિએજન્ટમાંથી ઘણા બધા ક્વેશ્ચન બની શકે. કોઈ એક રિએક્શન આપેલી હોય, એમાં કોણ લિમિટિંગ રિએજન્ટ છે, નિપજ કેટલી બનશે, કયો પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ જશે, કયો બાકી રહેશે, બાકી રહેશે તો એ કેટલા પ્રમાણમાં બાકી રહેશે, જે બાકી રહેતો પ્રક્રિયક છે એના દળ કેટલું, મોલ કેટલા, અણુની સંખ્યા કેટલી, એસટીપી કદ કેટલું, આવું ગમે તે આમાંથી ગમે તે રિલેશન પૂછી શકે છે, તો આપણને આવડવું જોઈએ. આની વાત કરો, A ના 100 પરમાણુ. A માટે પરમાણુ અણુ બધું સરખું છે. A ના 100 અણુ લઈ લો કે પરમાણુ લઈ લો, વાત એકની એક છે. A ના 100 પરમાણુ, B ના 100 અણુ, સેમ રિએક્શન છે. આમાં બધો જે પ્રક્રિયક છે A અને B સરખા પ્રમાણમાં કન્ઝ્યુમ થઈ જશે, કંઈ ફેર પડશે નહીં. એટલે આની અંદર લિમિટિંગ રિએજન્ટ આવશે. ચલો આની વાત કરો. 5 મોલ A સામે 2.5 મોલ B આપેલું છે. A નો 1 મોલ, B નો પણ 1 મોલ. 5 મોલ A ની સામે 5 મોલ B ની જરૂર પડે. B આપેલું છે કેટલું? 2.5, એટલે B નું પ્રમાણ ઓછું છે, તો લિમિટિંગ રિએજન્ટ કોણ થાય આમાં? B. સેમ એનો જ ક્વેશ્ચન છે, ખાલી આંકડા A B માં બદલાવી દીધા છે, તો આમાં લિમિટિંગ રિએજન્ટ કોણ થશે? LR = A. તો આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ વાત કરશું.